હજારો માઇલ દૂર બ્રિટનની ધરતી પર ભારત પાકિસ્તાનની કેરીઓને લઈને આટલો બધો મોહ કેમ છે? ઉનાળાની સિઝનમાં લંડન અને યોર્કશાયરના રસ્તાઓ પર કેરીઓથી ભરેલી વેન આગળ ખરીદી માટે કેમ લાગે છે હજારો લોકોની લાઈન? ભારત અને પાકિસ્તાનથી આવતી કેરીઓ બ્રિટનના સ્થાનિક અર્થતંત્ર અને સુપરમાર્કેટ્સના વેપારને કેવી રીતે ચમકાવી રહી છે? નમસ્કાર દર્શક મિત્રો, હું સાહિન ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાની વાત આવે ત્યારે આપણને ક્રિકેટનું મેદાન યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બ્રિટન એટલે કે અંગ્રેજોની ધરતી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે 44.5 મિલિયન પાઉન્ડ એટલે કે કરોડો રૂપિયાનું એક અનોખું કેરી યુદ્ધ ખેલાઈ રહ્યું છે? આ ઉનાળામાં બ્રિટનના યોર્કશાયરના રસ્તાઓ પર રસદાર અને પાકી કેરીઓથી ભરેલી વેન અને એશિયન સુપરમાર્કેટ્સ બહાર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો માઇલ દૂરથી આવતી આ કેરીઓ માત્ર એક ફળ નથી, પણ યુકેમાં વસતા દક્ષિણ એશિયાઈ સમુદાય માટે તેમની જન્મભૂમિની યાદ, પરંપરા અને સાંસ્કૃતિક વારસો છે. આખરે બ્રિટનમાં કેરીની આટલી મોટી માંગ પાછળનું ગણિત શું છે? ભારત અને પાકિસ્તાનની કેરીઓ ત્યાંના સ્થાનિક અર્થતંત્રને કેવી રીતે વેગ આપી રહી છે? અને લોકો કેરી ખાવાની પોતાની કઈ રસપ્રદ રીતો શેર કરી રહ્યા છે? આ ઉનાળામાં યોર્કશાયરના રસ્તાઓની બાજુ પર રસદાર પાકી કેરીઓના બોક્સ ભરેલી વેન જોવા મળવી એ હવે સામાન્ય દ્રશ્ય બની ગયું છે. કારણ કે ખરીદકર્તાઓ કેરીની મોંઘી વેરાયટીની પૂર બહારમાં ખીલેલી મોસમનો ભરપૂર લાભ લેવા માટે ઉમટી રહ્યા છે. પણ રસ્તાની બાજુ પર જોવા મળતા આ દ્રશ્યની પાછળ વિવિધ ખંડોમાં લગભગ 4000 માઇલ સુધી ફેલાયેલી એક મહત્વની મોસમી અર્થવ્યવસ્થા કામ કરે છે. અને સાથે જ તેમાં પાકશાસ્ત્રના એક ગહન વારસાની પેઢીઓની ચાલી આવતી કહાની પણ છુપાયેલી છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વેસ્ટ યોર્કશાયરના દક્ષિણ એશિયન સુપરમાર્કેટ્સમાં ફળોના રાજા તરીકે ઓળખાતા આ ફળની સેંકડો પેટીઓ રોજે રોજ ધડાધડ વેચાઈ જાય છે. અને આયાતકર્તાઓ, હોલસેલ વેપારીઓથી માંડીને ડ્રાઈવરો, દુકાનદારો અને મીઠાઈની દુકાનો સુધી સૌ કોઈ કમાણીની આ દોડમાં સામેલ છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આ અંગે વ્યાપારી ગણિત સમજાવતા યોર્કશાયર એશિયન બિઝનેસ એસોસિએશનના સતવીર મીન જણાવે છે કે કેરીની સિઝન અતિશય મહત્વની છે અને સમગ્ર યોર્કશાયરના ઘણા રિટેલરો માટે તે વેપાર માટેનો વર્ષનો મહત્વનો સમયગાળો છે. તેઓ આગળ કહે છે, તે લોકો ઘણી વખત મહિનાઓ પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે, કારણ કે તેઓ જાણે છે કે ગ્રાહકો ભારત અને પાકિસ્તાનમાંથી આવતી કેરીની ખાસ પ્રકારની જાત માટે રાહ જોઈ રહ્યા છે. તેના લીધે ચોક્કસપણે ગ્રાહકોની અવરજવર અને વેચાણ વધે છે. તેઓ આગળ જણાવે છે તેમ મોટાભાગની માંગ સાંસ્કૃતિક સ્મૃતિ અને પારિવારિક વારસા સાથે જોડાયેલી હોય છે. ભાવનાત્મક જોડાણ મજબૂત વ્યાવસાયિક માંગમાં રૂપાંતરિત થાય છે અને તેના કારણે ઘણા ગ્રાહકો એકાદ બે કેરી ખરીદવાને બદલે આખી પેટી જ ખરીદી લે છે. મીડિયા અહેવાલો અનુસાર કેરી પ્રત્યેના આ પ્રેમ અને આકર્ષણને કારણે બ્રેડફોર્ડના ઇમરાન ખાનને કેરી એટલી ભાવે છે કે તેમણે કેરીને સમર્પિત એક આખા ઉત્સવનું આયોજન કર્યું હતું. તેઓ માને છે કે કેરીમાંથી 101 વસ્તુઓ બનાવી શકાય છે અને તેમાંથી ઘણી વાનગીઓ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં લોકોએ મેંગો ટ્રાયફલ અને તાજી મેંગો લસ્સીથી માંડીને ચટપટા મેંગો સલાડ અને જાતભાતની મેંગો કેક બનાવીને તેનો સ્વાદ માણ્યો હતો. તેઓ કહે છે, અમારી પાસે ઉનાળાના થોડા જ મહિના હોય છે અને કેરી એ સમયે જ આવતી હોય છે. તેઓ માત્ર બ્રિટિશ ઉનાળાની જ વાત નથી કરી રહ્યા, બલકે ભારત અને પાકિસ્તાનની કેરીઓની પરંપરાગત પીક સિઝનની વાત કરી રહ્યા છે. ભારતમાં કેરીની સિઝન જુલાઈમાં અને પાકિસ્તાનમાં સપ્ટેમ્બરમાં પૂરી થાય છે. ઇમરાનને ખાસ કરીને તાજી મેંગો લસ્સી ખૂબ ભાવે છે. આ ઉત્સવમાં તેમની આસપાસ મુલાકાતીઓ તમે કેરી કેવી રીતે ખાઓ છો તે વિશે ચર્ચા કરી રહ્યા છે. મીડિયા અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે અરીસા ખાન જણાવે છે કે તેમના દાદા કાયમ તેમના માટે કેરી ખરીદે છે. તેમના બહેન અલીશા, તેઓ જેને કેરી આરોગવાની પાકિસ્તાની રીત કહે છે, તેનું નિદર્શન કરીને બતાવે છે. કેરીને ટૂથપેસ્ટની ટ્યુબની માફક દબાવી ટપકું હટાવવું અને રસ ચૂસવો. અન્ય એક મહિલા સ્વીકારે છે કે તેમણે કદીએ જાતે કેરી કાપી નથી. તેઓ કહે છે, જો મારી મમ્મી કેરી કાપી આપે તો જ હું ખાઉં છું. હું તેના ટુકડા ખાઉં છું કારણ કે મને બગીચામાં બેસીને વાંચવું ગમે છે. આથી હાથમાં પુસ્તક પકડ્યું હોય તે સમયે મને હાથ બગડે ગમતું નથી. અહેવાલો મુજબ કેનેડાથી આવેલા મુલાકાતી બુશરા તૈમૂર કેરીને તમામ ફળોના રાજા ગણાવે છે.
પણ તેઓ માને છે કે તેનું મહત્વ તેના ગળ્યા, સ્વાદ અને વિટામિન્સ કરતાં પણ ઘણું વિશેષ છે. તેઓ કહે છે તે માત્ર સિઝન નથી, તે એક લાગણી છે. અમે સૌ અમારા પરિવાર સાથે તેનો આનંદ માણીએ છીએ. અમારા માટે તે વારસા કે સંસ્કૃતિ સમાન છે. તે એવી યાદો છે જે અમે એકમેક સાથે શેર કરી શકીએ છીએ. મીડિયા અહેવાલો અનુસાર બ્રિટનમાં કેરી ખરીદવાનો ક્રેઝ કેવો છે તે જણાવતા એક ચાહકને પૂછવામાં આવ્યું કે તમે સારી કેરી માટે ક્યાં સુધી જઈ શકો, ત્યારે તે ચાહકે જવાબ આપ્યો 5 માઇલ. બ્રેડફોર્ડમાં લીડ્સ રોડ તે માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. કહો કે તે હોટસ્પોટ છે. લીડ્સમાં અબુ બકર સુપરમાર્કેટમાં પણ માંગની ગણતરી છૂટક કેરીઓમાં નહીં બલકે પેટીઓમાં થાય છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે સ્ટોર પર કામ કરનારા જાવેદના અંદાજ પ્રમાણે સિઝન તેની પરાકાષ્ઠા પર હોય ત્યારે સ્ટોરમાં રોજ 60 થી 100 પેટીઓનું વેચાણ થતું હતું. તેઓ યાદ કરે છે કે કેટલાક ગ્રાહકો એક સામટી 2 કે 3 પેટીઓ લઈ જાય છે અને દર બીજા દિવસે પાછા કેરી લેવા આવે છે. અહેવાલો મુજબ હસનૈન નામના ગ્રાહકે તેમની પસંદગીની ચૌસા કેરી માટે ચૂકવણી કરી હતી. આ કેરી પાકિસ્તાનની પીક સિઝનના છેલ્લા અઠવાડિયાની સૌથી લોકપ્રિય વેરાયટી છે. તેમના માટે સ્વાદની સાથે પરંપરા અને તેની સાથે જોડાયેલી યાદો પણ એટલું જ મહત્વ ધરાવે છે. મીડિયા અહેવાલો મુજબ તેઓ બાળપણની યાદો તાજી કરતા કહે છે, અમે અઢળક કેરીઓ ખરીદતા હતા. પરિવારના તમામ સભ્યો ભેગા થતા હતા અને કેરી આરોગતા હતા. કેરી મને ઘરની યાદ અપાવે છે. કેરીનું આકર્ષણ માત્ર દક્ષિણ એશિયન સમુદાયો પૂરતું સીમિત નથી. વિભિન્ન સમુદાયોમાં પ્રવર્તતું આ ભાવનાત્મક જોડાણ એક ધરખમ વેપારમાં રૂપાંતરિત થઈ જાય છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2024માં બ્રિટને લગભગ 87,000 ટન તાજી કે સૂકવેલી કેરી, જામફળ અને મેંગોસ્ટીનની આયાત કરી હતી, જેનું આયાત મૂલ્ય આશરે 223 મિલિયન પાઉન્ડ જેટલું નોંધાયું હતું. પાકિસ્તાન અને ભારતનું મળીને લગભગ 15,000 ટન કેરીની સપ્લાય કરી હતી, જેનું મૂલ્ય અંદાજે 44.5 મિલિયન પાઉન્ડ હતું. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે યોર્કશાયર એશિયન બિઝનેસ એસોસિએશનના સતવીર જણાવે છે કે કેરીની સિઝન ઘણા દક્ષિણ એશિયન સુપરમાર્કેટ્સ અને ખાદ્ય વ્યવસાયો માટે મહત્વનો સમયગાળો છે. ગ્રાહકો અત્યંત જાણકાર અને ચોકસાઈપૂર્ણ હોઈ શકે છે, એમ તેઓ ઉમેરે છે. તેઓ માત્ર કેરી નથી ખરીદતા, બલકે તેઓ ચોક્કસ પ્રદેશની ચોક્કસ જાતની કેરી શોધી રહ્યા હોય છે, જે એ જ સ્વાદ, બનાવટ અને પાકવાની સ્થિતિ ધરાવતી હોય. તેનો ફાયદો માત્ર ફળોના પ્રદર્શન સાથે પૂરો નથી થતો. લોકો કેરી તો ખરીદે જ છે, પણ તેની સાથે સાથે બીજી પણ ઘણી ચીજ વસ્તુઓની ખરીદી કરે છે, એમ સતવીર જણાવે છે. રિટેલરોને ગ્રાહકોની સંખ્યામાં વધારાની સાથે સાથે ગ્રાહક દીઠ થતી ખરીદીમાં વધારાનો પણ લાભ મળે છે. તેમણે ઉમેર્યું કે આ ખર્ચ આયાતકારો, જથ્થાબંધ વેપારીઓ, ડ્રાઈવરો, સ્વતંત્ર દુકાનદારો, રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાનો તથા કેટરર્સ સુધી વિસ્તરેલો હોય છે. બીજી તરફ મેંગોમેન બ્રેડફોર્ડના માર્ગોની બાજુએ કેરી અને કેટલીક વખત અન્ય ફળોની પેટીઓ ભરેલી વેન ઉનાળાની એક ખાસ ઓળખ બની ગઈ છે. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે તાજેતરના અઠવાડિયામાં આ પ્રકારની ફળોની વેનની મંજૂરી સામે સવાલો ઊભા થયા છે. વેચાણ કરતા જગસીર જણાવે છે કે તેઓ છેલ્લા 2 વર્ષોથી ફળ વેચી રહ્યા છે અને સિઝન દરમિયાન હજારો કેરીઓ વેચે છે. તેમના મતે વ્યસ્ત દિવસોમાં 100 થી 200 જેટલા ગ્રાહકો થોભીને તેમની પાસેથી ખરીદી કરે છે. માંગ પાછળનું કારણ સમજાવતા તેઓ કહે છે, તમે ચાહે ગમે ત્યાંથી આવ્યા હો, કેરી તો તમને ભાવે જ. કેરી બધાને પસંદ છે. જો કે સતવીર જણાવે છે કે મને નથી લાગતું કે સુપરમાર્કેટ્સ અને સડકની કિનારે ઊભા રહેતા વેચાણકર્તાઓ વચ્ચે કોઈ સીધી સ્પર્ધા હોય. ઘણા ગ્રાહકો બંને પ્રકારની ખરીદી કરે છે. તે સમાન સિઝનલ કેરીની અર્થવ્યવસ્થાના જુદા જુદા ભાગ છે, જે ગ્રાહકોની થોડી અલગ જરૂરિયાતોને પૂરી કરે છે. સતવીર ઉમેરે છે, કેરીની સિઝન દર્શાવે છે કે સાંસ્કૃતિક પરંપરાઓ કેવી રીતે ગ્રાહકોની વર્તણૂકને આકાર આપે છે, સ્થાનિક વ્યવસાયોને સહાય કરે છે અને સમગ્ર સપ્લાય ચેઇનમાં એક આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરે છે. તે માત્ર ફળ વિશે નથી, બલકે તે એ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે દક્ષિણ એશિયન સમુદાયોએ કેવી રીતે યોર્કશાયરની ખાણીપીણીની સંસ્કૃતિ તથા સ્થાનિક અર્થતંત્રને આકાર આપવામાં મદદ કરી છે. આમ બ્રિટનની ધરતી પર કેરીનો આ અનોખો મોહ માત્ર એક વેપાર કે સ્પર્ધા નથી,
પરંતુ એ ભારત અને પાકિસ્તાનની સંસ્કૃતિ, સ્વાદ અને પારિવારિક સ્મૃતિઓનો એક સુંદર મેળાવડો છે. લગભગ 4000 માઇલ દૂર હોવા છતાં પણ ફળોના આ રાજાએ સાબિત કરી દીધું છે કે સ્વાદ અને લાગણીઓને સરહદો ક્યારેય બાંધી શકતી નથી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.